ચાલો. મારી વાત સચિવાલયમાં થઈ રહી છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં, બરાબર છે? હાજી, કોણ બોલો? હું એક વિદ્યાર્થી બોલું છું સર. મારે ઓલી રેવન્યુ તલાટી ભરતી વિશે એક રજૂઆત કરવી છે. ક્યાં ગામથી બોલો છો? હું જુનાગઢથી બોલું છું, એક વિદ્યાર્થી. સર, હમણાં 301 નંબરની જાહેરાતવાળી રેવન્યુ તલાટીની ભરતી આવી છે, તો એના સિલેબસ માટે એક રજૂઆત કરવી છે. પણ હવે એ તો ગૌણ સેવા દ્વારા થયેલી છે ને? હા, પણ ગૌણ સેવામાં રજૂઆત કરી હતી તો એ લોકો એમ કીધું હતું કે સિલેબસ તો કે જીએડી નક્કી કરશે, અને તમારે ચેન્જ કરાવવો હોય તો તમે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને જીએડીમાં વાત કરો ને તો ત્યાંથી ચેન્જ થઈ શકશે. એટલે મારું કહેવાનું તમને એવું છે કે તમને હું રજૂઆત કરી શકું, તમે આગળ પહોંચાડો તો તમારો આભાર એમ સર. બીજું તો શું, એમાં થયું છે એવું સર કે આ એક 26,000 વાળી ક્લાસ 3 નોકરી છે, અને આમાં નાયબ મામલતદાર જો એક સિલેબસ છે, જેની અંદર પ્રિલિમ્સ અને મેન્સ બંને પરીક્ષા છે, અને મેન્સ પરીક્ષા પાછી લખવાની છે. તો અને એ મેન્સ પરીક્ષા 350 માર્કની છે, ને એના આધારે જ આખું મેરિટ નક્કી થશે. હવે સર, આમાં કેવું છે કે ક્લાસ 3 તો તૈયારી કોણ કરતા? નાના મધ્યમ વર્ગના અમારા જેવા વિદ્યાર્થીઓ હોય તૈયારી કરતા હોય, કે જે સાથે સાથે નોકરી પણ કરતા હોય, અને એ તૈયારી કરતા હોય કે જે 2-4 મહિનામાં 5 મહિનામાં ભરતી આવે ને પૂરી થઈ જાય તો પાસ થઈ જાય તો એક સરખી નોકરી થઈ જાય, સેટ થઈ જાય એવું હોય. પણ આમાં કેવું થાય સર કે આ મેન્સ પરીક્ષા છે, એના માટે ઘણો સમયથી તૈયારી કરતા હોય તો લખી શકીએ સર. એમને તો લોકો અમારા માટે શું થઈ જાય, મુશ્કેલ થઈ જાય, અને આના માટે ક્લાસીસ રખાવવા પડે, અને ખર્ચો વધારે થાય છે, અને આની ભરતી પ્રક્રિયા 1 થી 2 વર્ષ જેવું લાગી છે. તો અમારો વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરે છે, બીજા વિદ્યાર્થી, પણ હું જરીક આવી શકતો નથી ગાંધીનગરની બાજુ, એટલે મેં ફોન દ્વારા રજૂઆત કરવાનો મારો પ્રયત્ન કર્યો છે કે આમાં એક પરીક્ષા હોય ને સાહેબ, OMR વાળી, તો શું અમારા જેવા નાના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પારદર્શિકતા પણ જળવાય. આમાં સર કેવું છે કે લેખિત પરીક્ષા હોય છે ને તેમાં પેપર સેટર કેવી રીતના માર્ક આપે એ નક્કી નથી થતું. કોઈને વધુ માર્ક મળી જાય, કોઈને ઓછા માર્ક મળી જાય, એટલે પેપર સેટરના જે મૂળ એના પર નક્કી થાય. જે ખરો ન્યાય મળવો જોઈએ ને એ ન્યાય આ લેખિતમાં મળે નહીં સર. જે MCQ બેઝ પરીક્ષા હોય એની અંદર ન્યાય મળે, અને એક ભરતી હોય તો શું છે 4-5 મહિનાની અંદર ભરતી થઈ જાય, તૈયારી થઈ જાય, ને પાસ થઈ જાય તો નોકરીમાં લાગી જાય, ફેલ થાય તો પાછા અમે જે પ્રાઇવેટ કામ કરતો હોય એમાં લાગી જાય. એટલે એવી રજૂઆત છે સાહેબ કે તમે મુખ્યમંત્રીશ્રીને વાત કરો, તમે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં છે, તમે ગૌણ સેવાની રજૂઆત કરો કે આ સિલેબસ ચેન્જ કરે સાહેબ. તો અમે વિદ્યાર્થી શું કે તો આ એક છેલ્લી ભરતી છે, તો અમે એકવાર મહેનત કરી લઈએ ફરીથી. ના, પણ હવે આમાં તો તારીખ વહી ગઈ. ક્યારે છે એક્ઝામ? ક્યારે છે? આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ હતી? હા, ના, હજી ફોર્મ ભરાય છે સર. 10 તારીખ છેલ્લી છે. હવે આમાં આ તમે શું થયું કે તરસ લાગી ત્યારે કૂવો ખોદવા ગયા? આ રજૂઆત તમારે ક્યારની વહેલા કરવી જોઈએ. અત્યારે તો બધા RR ભરતી નિયમો બધું નક્કી થઈ ગયું હોય, એને આધારે જ એનું આખું સિલેબસ ને કમ્પ્લીટ થયા પછી જ ગૌણ સેવાએ જાહેરાત બહાર પડી હોય. હવે એની અંદર કશું જ ન થઈ શકે સર. અમે RR બહાર પડ્યા પછી અમે રજૂઆત કરેલી છે, પણ RR બહાર પડ્યા તરત વારમાં જ પાછી ભરતી જાહેર થઈ ગઈ. ક્યારે રજૂઆત કરી હતી? કોને કરી હતી? ગૌણ સેવામાં રજૂઆત કરી હતી. ગૌણ સેવામાં કઈ તારીખે કરી હતી? એ તો હું ચોક્કસ કહી શકું નહીં, પણ રજૂઆત કરેલી છે સર. લેખિતમાં કરેલી છે? હા, લેખિતમાં કરેલી છે. કોઈ એકલ દોકલ ઉમેદવારે કરી છે કે આખા ગ્રુપ કે યુનિયને કરી છે? 4 થી 5 વિદ્યાર્થીઓ. પછી હવે આમાં તો લાખો કેન્ડિડેટ આવતા હોય ભાઈ શ્રી. તમે 2-4 જણાની રજૂઆતને હિસાબે કઈ સરકાર આવા બધા મોટા ફેરફારો ન કરી શકે. અને બીજું તમે કહો છો કે OMR, પણ આની અમુક વર્ણનાત્મક ડિસ્ક્રિપ્શનની ટેસ્ટ જરૂરી જ હોય છે. એટલે એની અંદર તમે એમ કહો કે ભાઈ આ MCQમાં જ રાખો તો એવું ન શક્ય બની શકે. પણ સાહેબ, એ વર્ણનાત્મક બરાબર છે, જરૂરી હોય છે, પણ એ ક્લાસ 1-2 માટે હોય. ડેપ્યુટી કલેક્ટર છે, મામલતદાર. હવે ધીરે ધીરે હવે આ લેનારની સંખ્યા ઓછી છે, આપનારની સંખ્યા વધી ગઈ છે, તો પછી આ લોકો કઈ રીતે એનું ગણણી રાખે? કઈક ગાળણ તો રાખવાનું ને ભાઈ. હાઈલી ક્વોલિફાઈડ લોકો આની અંદર એપ્લાય કરે છે, તમને તમારે કહેવાની જરૂર નથી. PhD થયેલા લોકો કે ભાઈ પ્રોફેસરોમાં એમાં ક્યાંય ન આવી શક્યા હોય ને એવા લોકો આની અંદર એટેન્ડ કરતા હોય. પછી એ લોકોને તો બીજું જોબ કે બીજું કરી શકતા હોય, એના હિસાબે અમારે તો પણ એ બહુ અલ્પસંખ્યક લોકો, 1 લાખ ઉમેદવારો, એમાંથી તમે 5 કે 25 જણા રજૂઆત કરો તો એ યોગ્ય નથી. અને બીજું આ લોકો કઈ રાતોરાત કે એમ વર્ષોથી પરીક્ષાઓ લે છે, આજે પહેલી વાર રેવન્યુ તલાટીની પંચાયતની લે એવું તો છે નહીં. પણ સાહેબ, હું તમને એટલે જ કહું છું, વર્ષોથી લે છે તો આવો સિલેબસ ક્યારે ને તો પહેલા પણ રેવન્યુ તલાટીની લેવાથી ખાલી સિંગલ એક એક્ઝામ જ લેવાની છે.
હા, પણ હવે ધીરે ધીરે એની અંદર આ લોકોને પછી ફેલ કેમ કરવા? એટલી બધી મોટી સંખ્યામાં ટોપની અંદર તો અમારે રેન્કિંગ આપવા જીપીએસસી ને ગૌણ સેવાને અઘરા પડતા હોય. અડધા માર્ક ને પોળા માર્કની કટથોટ કોમ્પિટિશન હોય અને ટોપ ને જ લેવાના છે. આમાં કઈ પૂછડિયાને તો લેવાનો અવકાશ જ નથી. પણ એ બરાબર છે સાહેબ, પણ પ્રોબ્લેમ ભલે ને 2 પરીક્ષા રાખો તો બંને એમસીક્યુ રાખે તો પણ અમને વાંધો નથી, પણ આ લેખિત પણ એવું ન હોય. તમે કહો કે લેખિત ન રાખે અને એકલું એમસીક્યુ રાખે એવું ન હોય ભાઈ. એ લોકોએ નક્કી કરેલું હોય, એ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને જ કઈ કરવામાં આવે. ઉલટાનું હવે વધારી દીધું હોય, 12મું હોય તો હવે ગ્રેજ્યુએટ કરી દીધું હોય, ગ્રેજ્યુએટ હવે માસ્ટર ડિગ્રી કરે, એમ ધીરે ધીરે વધારતા જશે આ લોકો. એ તો બરાબર છે સર, સમય સાથે પણ પ્રોબ્લેમ ક્યાં છે સર કે લેખિત પરીક્ષા જે વર્ણનાત્મક હોય છે એની અંદર જે ન્યાય થવો જોઈએ ને સર નથી થતો. હમણાં જીપીએસસી જેવી સંખ્યા જે મોટી પરીક્ષા લે છે એમાંય પ્રોબ્લેમ થાય છે સર. તો અમારા તમે વિચાર કરો તો 5 ગણા 2300ની જગ્યા છે 5 ગણા લેશે, બરાબર છે, તો 10 થી 12,000 પેપર ચેક કરવાના થશે સર. જીપીએસસીના ખાલી 3,000 4,000 પેપર ચેક કરવાના હોય છે તોય કોર્ટમાં જવાનું થાય છે, તોય ન્યાય નથી મળતો. તો આમાં તો કેમ મળી રહેશે? એટલે એ જ વાત છે કે પરીક્ષાનું સ્ટાન્ડર્ડ જે છે ટફ કરે તો મેળ આવે ને ભાઈ. પછી એકદમ ઈઝી રાખે તો પછી આ લોકોને સિલેક્શન કરવામાં મુશ્કેલી થાય, કોને કરવાનું કોને ન કરવા. એમસીક્યુમાં ભલે ને સર ગમે એટલું ટફ કરી નાખે, ક્યાં પ્રોબ્લેમ છે? ના એવું ન હોય ને. એવું તમે કહો એવી રીતે બધું ન થાય ભાઈ. અમારે એકલી રેવન્યુની આ લોકોને પરીક્ષા નથી લેવાની, રેવન્યુ તલાટી નથી લેવાની, એને તો પંચાયતથી માંડી પુષ્કળ અનેક સંવર્ગોની જાહેરાતો આવતી હોય, બધાની લેવાની હોય. પણ હું સર એ જ કહું છું કે ક્લાસ 3 જે છે બધામાં સિંગલ પરીક્ષા હોય છે, બરાબર છે, કે રેવન્યુ તલાટીમાં ડબલ પરીક્ષા અને એ પાછી વર્ણનાત્મક. પ્રોબ્લેમ ત્યાં છે. આની બીજી ગૌણ સેવા પરીક્ષા લે છે જેનો 4400 ગ્રેડ પે છે, 38,000 પગાર છે, એમાં સિંગલ પરીક્ષા છે. હા, તો એમાં ભરો તમે તારે સિંગલ પરીક્ષા હોય સિવિલ એન્જિનિયર ને એવું કરેલું છે નહીં તો એમાં ભરો સર. એટલે હું એ કહું છું કોમર્સના વિદ્યાર્થી છે સર. હા, એ સમજી ગયો, પણ એ તો આ લોકોને જેની જરૂરિયાત હોય લાયકાત મુજબ જ ફોર્મ એક્સેપ્ટ કરે ને ભાઈ. કઈ એન્જિનિયરોની જરૂર હોય ત્યાં કઈ ગ્રેજ્યુએટ ને તો ભરી ન દે, મિનિમમ લાયકાત ધ્યાનમાં રાખે. અમારી રજૂઆત, હું એક રજૂઆત નથી, ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે ને ઘણા બધી મોટો એક વર્ગ છે એનું માનવું છે કે અયોગ્ય છે. બધા પોતપોતાની રીતે તમે કહો છો એમ એવી રીતે ફોન થી રજૂઆત જ પેલા તો કોઈ ગ્રાહ્ય નહીં રાખે. આ તો હું તમારે નકટો થઈને તમને સાંભળી રહી છું. તમારો આભાર સર એ માટે. બરાબર. બાકી તો તમે સરકાર જે છે એ લેખિતમાં માંગે છે ભાઈ. ના શ્યોર. આમાં અત્યારે નનામી અરજી આવે છે કે XYZ ભ્રષ્ટાચાર કરે છે ને એબીસી આમ કરી નાખ્યું, ઠીકણા એમ કાંઈક રાખ દેશો પોતાનું કામ ન થયું એને આવીને ઊભી રહી. એવી અરજીનું કોઈ વેલિડ કે વજૂદ નથી. અને બીજું કે ભાઈ તમને એકલાને વાંધો છે એવું અત્યારે ઊભું થાય ચિત્ર. તો હજારો લાખો ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે, એને તો વાંધો જ નથી પૈસા. એને વાંધો છે પણ એ બોલતા નથી. તો બોલે છે તો આવી રીતે ફોન કરતા નથી ને આવી રીતે ફોન કરે તો મેં તમને કીધું એની કોઈ હેસિયત નથી. હેસિયત નથી. ના સર, તમે રજૂઆત તો કરીએ છીએ, લેખિત સ્વરૂપે રજૂઆત કરી છે. તારે લેખિત રજૂઆત ત્યાં કરો અને સીએમ સાહેબ ને કરો ને તો ધી બેસ્ટ. ત્યાંથી જ્યાં લાગુ પડતું હશે ને ત્યાં જ જશે. ઓકે. અમારે તો ખાલી એટલી આશા છે તમારી પાસે, તમે અમારી રજૂઆતને આગળ રાખો, તમારી મિટિંગમાં ખાલી વાતચીત કરો કે ભાઈ આવી રીતના હોવું જોઈએ, ન્યાય રહે અને પારદર્શક ભરતી થાય જેથી સરકારનું સારું રહે અને વિદ્યાર્થીઓને સારું રહે. અમારે માંગણી છે તમારી પાસે, તમે રજૂઆત રાખો એમ. એ તો બરાબર છે. તો પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ કે ભાઈ પારદર્શક ભરતી થાય, એવા જ અમારા પ્રયત્નો હોય છે. ઓકે. હા, થેન્ક યુ સાહેબ, તમારો આભાર. વેલકમ.